તમને કેપેસિટરની મેં 3 જે છે એ એમસીક્યુ નો મોકલેલા હતા ડીપીપી. એમાંથી ફર્સ્ટ જે છે એ એકદમ ઈઝી છે, એટલે એનું સોલ્યુશન મેં તમને મોકલાવ્યું છે, ચેક કરી લઉં. સેકન્ડ અને થર્ડ જે છે એના કેટલાક એમસીક્યુ તમને અહીંયા સોલ્વ કરાવું. તો પહેલો જે સેકન્ડ પાર્ટમાં જે પહેલો એમસીક્યુ જે છે એમાં આપણને એમ કીધેલું છે કે આ રીતના એક સર્કિટ આપેલી છે. એ પરિપથની અંદર જે કેપેસિટર છે એ કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત પૂછેલો છે. તો પહેલી વસ્તુ છે કે બેટરી જોડેલી છે, અહીંયા ડીસી બેટરી છે, એટલે કેપેસિટર એકવાર ચાર્જ થઈ ગયા પછી આ જે બ્રાન્ચ જે છે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય નહીં. એટલે કે કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત એ કોના જેટલો થાય? તો 6 ઓહ્મનો જે અવરોધ છે એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર થાય. તો 6 ઓહ્મના વિદ્યુત સ્થિતિમાન તફાવત કેવી રીતના શોધાય? તો V IR. તો હવે કહી શકાય કે V IR, તો I બરાબર તો E ના છેદમાં અથવા V ના છેદમાં, E રાખો ચાલો, E ના છેદમાં આ R બરાબર તો 6 ઓહ્મ છે. હવે આ જે આખો નીકળી જવાનો એટલે પરિપથની અંદર પ્રવાહ અહીંથી પસાર થવાનો, અહીંયાથી ધારો કે આમ, તો એ શ્રેણીમાં જ પસાર થવાનો 6 અને 2 ની વચ્ચે. એટલે ટોટલ જે અવરોધ આવવાનો એ થવાનો, એટલે અહીંયા આપણે E અપોન ધારો કે R1 પ્લસ R2, તો E 12 છે. આ 6 પ્લસ 2 ઇન્ટુ 6 એટલે 12 ડિવાઇડેડ બાય 8 મલ્ટીપ્લાઇડ બાય 6 બરાબર છે. તો અહીંયા 4 તાલી 12 ને 4 દુ 8 ઇન્ટુ 6 એટલે 9 વોલ્ટ આન્સર આવશે આપણો. હવે આ તો થયું કેપેસિટર પરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત. આપણને વિદ્યુત ભાર પૂછેલો છે, તો Q બરાબર સૂત્ર આવશે CV. C બરાબર 2 માઇક્રોફેરાડ 10⁻⁶ અથવા માઇક્રોફેરાડ લખી દઈએ, મલ્ટીપ્લાઇડ બાય V કેટલો થઈ ગયો? 9 વોલ્ટ. એટલે Q બરાબર આપણને મળ્યો 9 દુ 18. હવે એકમ જે આપણને આપેલા છે તો એકમમાં જો કે માઇક્રોકુલમ છે, એટલે આ માઇક્રોકુલમ થઈ ગયું. સેકન્ડ નંબરનો એમસીક્યુ. તો સેકન્ડ નંબરના એમસીક્યુ માં આપણને એક પરિપથ આપેલો છે. એ પરિપથમાં અલગ અલગ C1 C2 C3 C4 ચાર કેપેસિટર જોડેલા કીધેલા છે, અને એ બે કેપેસિટર જે છે તેની વચ્ચે A બિંદુ અને B બિંદુ, સ્મોલ a અને સ્મોલ b, એ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂછેલો છે. તો જો A જે છે તેની સાપેક્ષે, એટલે આ બેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત શોધીએ અને આ બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત શોધીએ. આ બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત એટલે C1 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત થવાનો. આ કેપિટલ A અને સ્મોલ b વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત એટલે C3 થવાનો. તો વિદ્યુત સ્થિતિમાન આપણને કેપેસિટર જ ખબર છે. જો આપણને વિદ્યુત ભાર ખબર હોય તો દાખલો હજુ સરળ થશે. પણ આપણે એવું કહી શકીએ અહીંયા કે જે આપણા બે વિદ્યુત કેપેસિટર જે C1 C2 શ્રેણીમાં, એટલે એના પર સમાન વિદ્યુત ભાર આવે Q1 અપોન C1 પ્લસ Q2 અપોન C2 બરાબર કેટલા? તો આ તો આપણે શું ગણતરી કરી? આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ બે બિંદુ વચ્ચે એ વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલો થાય? 30 વોલ્ટ થવાનો. પણ બંને વિદ્યુત ભાર જે છે બંને કેપેસિટર શ્રેણીમાં છે, એટલે વિદ્યુત સ્થિતિમાનનો વિદ્યુત ભાર બંને પાસે એક સરખો સંગ્રહવાનો. તો હવે Q અપોન C1 એટલે 1 માઇક્રોફેરાડ છે, આ Q અપોન 1.5 માઇક્રો છે ઇઝ ઇક્વલ્સ ટુ 30. તો ધેરફોર 3Q બાય 3 પ્લસ અહીંયા 2Q બાય 3 ઇઝ ઇક્વલ્સ ટુ 30. તો ધેરફોર 5Q ઇક્વલ્સ ટુ 3 મલ્ટીપ્લાઇડ બાય 30. તો ધેરફોર Q is equals to 3 multiplied by 30 divided by 5. એટલે Q equals to 30. 18 પણ માઇક્રોકુલમ આવશે. કારણ કે આ માઇક્રોફેરાડમાં હતું એટલે હવે આપણે જો કહી શકાય કે VA minus VA is equals to આ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત એટલે શું થવાનું? તો કેપેસિટર C1 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત, તો એના માટે આપણે શું લખી શકાય? તો 18 ના છેદમાં 1 થવાનું. 18 ના છેદમાં 1 થાય એટલે આપણને VA minus VA equals to મળી જવાનું 18 વોલ્ટ. આ જે ઉપર આવ્યું માઇક્રોકુલમમાં આવશે અને નીચે માઇક્રોફેરાડમાં, એટલે માઇક્રો કેન્સલ થઈ જાય. સેમ હવે આ બે વચ્ચે વિચાર કરીએ, તો આ બે ની વચ્ચે વિચાર કરીએ તો Q ડેશ અપોન C3 એટલે 2.5
પ્લસ ક્યુ ડેશ C4 એટલે 0.5 ઇઝ ઇક્વલ ટુ બી 30 થવું જોઈએ. તો ક્યુ ડેશ અપોન 2.5 પ્લસ આ 5 ક્યુ ડેશ અપોન 2.5 લસા લીધો એટલે 30 થઈ ગયું. તો ધેરફોર હવે 6 ક્યુ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ 30 મલ્ટીપ્લાઇડ બાય 2.5. So therefore 6q dash equals to 30 multiplied by 5 by 2. So q dash is equals to 30 multiplied by 5 multiplied by 6 multiplied by 2. એટલે આ થઈ જવાનું 5 એટલે 25 by 2 માઇક્રોકુલમ. તો હવે આપણે કહી શકાય કે VA minus VB is equals to, તો VA minus VB એટલે આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો એના પરનો વિદ્યુત ભાર 25 by 2 થઈ ગયો ડિવાઇડેડ બાય 2.5 એટલે 20 ડિવાઇડેડ બાય 2 મલ્ટીપ્લાઇડ બાય 25 10 એટલે 20 એટલે આ કેટલા આવી ગયા 5 વોલ્ટ થઈ ગયા. તો હવે આપણે કહી શકાય કે VA minus VA આયુ આ માઇનસ VA કેપિટલ A પ્લસ VB થઈ જવાનું. તો ઇઝ ઇક્વલ્સ ટુ 18 minus 5. તો therefore VB minus VA is equals to 13 volt. Option MCQ number 3. Two identical parallel plate capacitors are placed in a series and connect to the constant voltage of source V0. If one of the capacitors is completely immersed in a liquid with the dielectric constant K, the potential difference between the plates of the other capacitor will change too. તો જો આપણે આવી રીતે બે કેપેસિટર આપેલા છે, બંને આઇડેન્ટિકલ છે, બંને સમાન છે. ધારો કે આપણે અહીંયા ભરી દીધું અને આનું કેપેસિટન્સ C હોય તો આનું કેપેસિટન્સ KC થઈ જવાનું. અહીંયા જ્યારે આપણે એમ કે વિદ્યુત ભાર જ્યારે આપણે બંને શ્રેણીમાં હોય તો વિદ્યુત ભાર બંનેમાં એક સરખો થાય. તો Q upon C1 plus Q upon C2 is equals to V0 થાય. તો therefore Q C2 plus C1 C1 into C2 V0. તો therefore હવે Q is equals to C1 into C2 C1 plus C2 into V0. Q upon C1 equals to C2 C1 plus C2 into V0. કારણ કે Q upon C1 કોણ થવાનું? તો Q upon C1 એટલે આ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત થવાનો. કેપેસિટરની બે જે પહેલું કેપેસિટર છે તેની બે પ્લેટ વચ્ચે. તો આપણે ધારો કે V1 ગણીએ તો V1 બરાબર C2 એટલે KC C plus KC into V0. Therefore V1 is equals to C cancel થઈ જવાનો K plus 1 into V0. એટલે આપણો ઓપ્શન જે છે એ ઓપ્શન આવવાનું ઓપ્શન 2. MCQ નંબર 5. આ રીતનો આપણને એક પરિપથ આપેલો છે. આપણને આનું વિદ્યુત સ્થિતિમાન VA, આનું વિદ્યુત સ્થિતિમાન VB અને C જંક્શન છે એનું વિદ્યુત સ્થિતિમાન VC કીધેલું છે. તો આપણને O આગળનું વિદ્યુત સ્થિતિમાન પૂછેલું. માની લે કે અહીંયા Q જેટલો વિદ્યુતભાર સંગ્રહ પામે, અહીંયા Q1 સંગ્રહ પામે ને અહીંયા Q2 સંગ્રહ પામે. તો આપણે હવે એવું એમ કહી શકાય કે Q બરાબર Q1 plus Q2. તો Q બરાબર શું? તો આપણી પાસે સૂત્ર છે કે ભાઈ C બરાબર Q by V. બરાબર છે? તો Q બરાબર C બરાબર Q by V થવાનું. તો એટલે હવે C બરાબર Q by V, તો Q બરાબર CV. તો આના માટે લખાય C1 into VA minus V0. અહીંયા C2. હવે જો વિદ્યુતભાર હંમેશા વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ ગતિ કરે. જો આપણે અહીંથી માનતા કે અહીંથી વિદ્યુતભાર આવીને આ બંને તરફ વહેંચાતો છે એટલે O નું સ્થિતિમાન જે છે એ VO minus VB થવાનું પ્લસ C3 VO minus VC. હવે કાઉન્સ છોડી કાઢીએ તો therefore C1 VA minus C1 VO
is equals to C2V0 minus C2VB plus C3V0 minus C3VC. So therefore C1VA plus C2VB plus C3V3 is equals to C1V0 plus C2V0 plus C3V0. So therefore V0 equals to C1VA plus C2VB plus C3V3 ના છેદમાં C1 plus C2 plus C3. MCQ number 7. MCQ number 7 માં આપણને એવું કીધેલું છે કે two identical capacitor 1 and 2 connect in series to the battery as shown in the figure. Capacitor 2 contains a dielectric slab battery constant K. Q1 and Q2 are the charge stored in the capacitors. Now the dielectric slab is removed. The corresponding charge Q1 dash and Q2 dash then equals to dash. તો જો અહીંયા એવું કીધેલું છે કે પહેલા આ રીતના બંને કેપેસિટર જે છે એનો પર એક પર આપણે એમ કહી શકાય કે વિદ્યુત ડાયરેક્ટ સ્લેબ મૂકેલો છે, બીજા પર નથી મૂકેલો. આ બંને શ્રેણી જોડાણમાં છે એટલે આપણે એમ કહી શકાય કે Q1 અને Q2 જેટલો વિદ્યુત ભાર એના પર સંગ્રહ થાય. હવે જ્યારે આપણે એમ કહી શકીએ કે ડાયરેક્ટ સ્લેબને રિમૂવ કરીએ આપણે, એટલે આ C1 બરાબર બી C થઈ ગયું, C2 બરાબર બી C થઈ ગયું, બંને કેપેસિટર આઇડેન્ટિકલ હતા. આના પર Q1 ડેશ છે, આના પર Q2 ડેશ, બરાબર છે. તો હવે આપણે એમ કહી શકાય કે જો therefore Q1 ડેશ બરાબર Q2 ડેશ is equals to, તો Q1 ડેશ equals to Q2 ડેશ, તો વિદ્યુત ભાર બરાબર શું આવે? તો આપણે કે C બરાબર Q by V, તો Q આવે C into V. તો C કેટલો થાય એ લોકોનો? તો C by 2 ને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? તો આ બે વચ્ચે E જેટલો કીધેલો છે, બરાબર. હવે જ્યારે આપણે એમ કીધું કે ડાયલેક્ટ્રિક સ્લેબ અંદર હતો ત્યારે વિદ્યુત ભાર કેટલો છે? તો Q1 બરાબર Q2 is equals to, તો C net into E. તો therefore Q1 equals to Q2. C net એટલે તો C into KC, કારણ કે આનું C આનું KC, C plus KC into E. તો therefore Q1 into Q2 બરાબર, તો Q1 into Q2 બરાબર K 1 plus K into C into E. તો therefore C into E બરાબર, તો C into E બરાબર શું આવશે? C બરાબર આપણું થવાનું અહીંયા 1 plus K upon K into Q2 or Q1 કઈ બી. તો therefore Q2 dash equals to આ 2, C બરાબર 1 plus K upon K into Q2. Therefore Q2 dash upon Q2 બરાબર 1 plus K divided by 2K. એટલે આ રીતનો જો ઓપ્શન જે છે એ ઓપ્શન છે આપણો થર્ડ 3. પહેલા જોતા એવું લાગે કે આ થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે ઓપ્શનમાં, પણ એવું નથી, ઓપ્શન બધા બરાબર છે. 10મા એમસીક્યુમાં CVQU are the capacitance, potential difference, energy and change charge of the parallel capacitor respectively. The quantities that increase when the dielectric slab introduced between the plates of without connecting the battery. તો કયા બે જે છે એમ કહી શકાય કે વધે બેટરી સાથે જોડા વગર, એવું પૂછેલું છે આપણને. અહીંયા આપણને ખબર C તો વધતો જ છે પણ V નથી વધતો, એટલે ઓપ્શન 1 કેન્સલ. V and C, તો V નથી વધે કારણ કે બેટરી જોડેલી નથી એટલે વિદ્યુત સ્થિતિમાન તફાવત નથી બદલાતો. U and Q, તો U વધવાનું કારણ કે કેપેસિટન્સ વધે એટલે U વધે. U એટલે ઊર્જા 1/2 CV² પ્રમાણે, અને વિદ્યુત ભાર બી વધે, બરાબર, કારણ કે એનું કેપેસિટન્સ વધારવા માટે આપણે ડાયરેક્ટ સ્લેબ મૂકતા છે. એટલે બંને જોવાના છે, એકલું એક નહીં, બંને. કયા ઓપ્શનમાં એ બંને જે છે તે વધે એમ કહેવાય? તો એના માટે ઓપ્શન આવશે 3, U and Q, બરાબર છે. 11માં જે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, કારણ કે જે આકૃતિ જે પરિપથ જે આપેલું છે તો ઉપર 7માં તે છે, એમાં કઈ પરિપથ આપણને આપેલો નથી એટલે એ ગણવો નહીં.